નથી કરી કે પેલી આપણે બે ભાગમાં બે જમીન વેચી મારે એક વીઘો હ અને તાને 40 લાખ ભાવ હતો અને તાને તું વેચીને તો સારું હતું ના કોમ આવશે મારા છોકરા એટલે પણ હું કરું યાર કાલ રાતે વરસાદ પડ્યો ને જોવું પડે એટલે તો કોની બાજરી ભરી ના દિયો દારૂ ને ફેર તો પેલા મારા ઘઉં બધા બગડે હતા હવે તો મારા બાપા હારા હતા તો એક વીઘો મેલી ગયા તો કોકના ખેતરમાં હતા મારે મહેનત કરવી પડે એટલે આ પેલો કયો બેહ્યો છે તમારા લાઈન જોવા જવા દે કયો ખબર નહીં એમાં નવો માણસ સરકારની નોકરી કરે કોઈ આસાન નહીં હજુ તો અહીંયા સર્વે કરીને આવ્યો ઇન્સ્ટોલ કરીને પાછું આગળ જવું પડે એમાં કેટલા લાઈન આવા ચેક કરવી પડે મારે આગળ જોતા હા એ ભાઈ આ તો લાઈન વાળો હું તો આ થોભલા લાઈન આવે એટલે સર્વે કરવા આવ્યો તો મારા છે તમારું હા મારા છે તમારું સર્વે કરો આ તો થોભલા લાઈન આવે એટલે ચેક કરવા આવ્યો તો કેટલા થોભલા આવે એ લાગે જમીનનો માલિક આવ્યો લાગે એ ભાઈ ચોનો તું હું તો આપણો થોભલા લાઈન ને ચેક કરવા માટે આવ્યો સીતમ લાઈન હોય અમાર સીતમ થોભલા લાઈન આપેલું સર્કલ બનાવી જોઈએ આવો ખાલી ચેલું સર્કલ આટલે આ બધું આખું સર્કલ આવે આ તો અડધો વીઘો માર કપાઈ જાય અમાર આટલું જ મેલીને જાવ એ તો અમારું કામ અમારે તો યાર નોકરી એટલે સરકારી કરવી પડે એટલે આ તમે ડખા જ માર્યા ને તાની યાર ના અમારે સરકારી નોકરી એટલે અમારે તો કરવું જ પડે આટલે થોભલો નાખશો યાર હા તો અમારે વાપવાનું તમનું પહેલ્યો એ તો યાર અમારે તો અમે એવું કરીએ તારે અમાર ખેડૂત મોણે લઈએ આટલે આ એક વીઘો બરોબર કોના ઉપર જિંદગી ગુજારો કરી અમે એવું તાન હવે તો અમારે ના આવે ને અમારે તો નોકરી એટલે અમારી નોકરી તો કરવી જ પડે એવું તાન તે મારે એકલા છે તમે આવે ના ના એક બેન ત્રણ છે તમે ડાયરેક્ટ આવો એવું બોલો રોમાજી ફોન કરો દે હાલો રોમાજી લ્યો રાતે વરસાદ પડ્યો તે અરે ઠીક સાપડા પાણી આવ્યું લ્યો અરે લાલભાનો ફોન આવ્યો બોલો લાલભા હાલો હું કયો હા યાર રોમાજી ગજબ થઈ ગયો કયો થયો એટલે આપણા ખેતરમાં ને હા શું થયું બોલે જેવું નહીં રહ્યું યાર હું ચમ તમારું હા મારું હા કારુનું શું થયું કારુનું પણ એટલે શેતર. કારુને બધા તો ઘેર હા ખેતર જીવ ચમનું જીવ તો હમણાં લાઈન આવી યાર ના ત્યાં મારું બેટું ડખો માર્યો એટલે લાલભા હા એટલે આપણે તો એક જ વીઘો જમીન હલ્યા મારે એક જ નહીં એમાં બા એક જ મેળીને ગયેલા એટલે કશું વધુ નહીં હેન હું કારુનો કોક કહું હેન એટલે હું આવું તો કણ હાલત સારું આવો કોક લીટાઈ કરો યાર એટલે હું આવું લીટા બીટા એનું કાઢી નાખું લ્યા હા જલ્દી આવો એટલે હાલ જ આવું હું એટલે કારો એ કારો લાગા એ ઠાઠઈ હુઈ ગયું જો લે હા બની કારો એ મરે લે હા હા એટલે ચાનો ભૂમો પાડવું લે હા એટલે ઉઠે તું લે એટલે ગજબ થઈ ગયો કુનો ગજબ થઈ ગયું એટલે જબરજસ્ત થયું એટલે થયું હું કે મને ખબર પડે એટલે તારું હા જીવ જીવ અમે ચોક્કસ વધી જીવ તો જીવ પણ હું જીવ તો કે એટલે પેલો વીઘો નહીં મેલ્યો લે તે વાહ તારા બાએ મેલ્યો તારા મોલે વાહ 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 એટલે ઉડ્યો એ જીવ લે એ મારા બાય મેં લે બરોબર હા કોઈના બાપની તાકાત નહીં કે મારો વીઘો લઈને બતાવે લે એટલે પેલો થોભલા કાલવા આવ્યો લે ઈકન સના એટલે લાઈન આવે મોટી આપણા ખેતરમાં મારો વીઘો વધી ઓહ તે તમારી વીઘો જ છે ને મારે વીઘો જ છે એટલે એટલે પેલા લાલિયાનો ફોન આવ્યો તો લે ના હોય એટલે આ પેલો ભાઈ કણ કોક સર્વે કરે હ એ હે મારે આ લોચા છેલ્લો એક વીઘો વધે તો અને મેં મારે બેટું લાઈન આવો લે તે મારે વીઘો જ છે ને તાન હું કરે લે એટલે લ્યો ઉડ્યું એટલે મને તો નોકરી નહીં ફાવતી આ ખેતરનું થોડું કામ ફાવે એટલે કરીએ અને લાઈન આવે એટલે અડધો ભાવ તો જમીનો જીવો અને ખેતી ચમડી કરશું લે આપણે તો એટલે તમારે હું વાત કરું યાર એટલે મારું જીવન આખી ખેતીમાં જ કાઢ્યું મેં યાર અને લ્યો, થોભલો આવે એટલે જીવ અને પરોને રોડ આવ્યો એટલે આપણી જમીન તને ખબર હે ને મને ખબર રોમા એટલે માટી હેડી હેડીને થાકી ગયા એટલે પેલું કોઈ હેતું નતું બળદ ગાડીઓ દોડતું નતું મય એ નહીં રોમા હા તું મારે કોમ કરે મને હું કાલ સવારે આવીએ ને હા તે મંડપ રોપાય ચમ એ પાહો દોરા ફાંડનું મંડપ રોપાજી દોરો કાપડ તો હું આ જાતે ઘરા પકડી મરી જવું લે મારે જમીન જાય એટલે મારે શું કરવાનું એ કશું કોમનું નહીં જીવવાનું નહીં એટલે આ બધું હેડ્યું.
હજુ તો આવ્યો નહીં. હેડો લે પેલું કોક કરે ઈકણ. એટલે લાકડી કાઢો જલ્દી. સીતામાં કોક કરવું પડે. હેડો જલ્દી. જોયો કે મેં નહીં આવે રોમા જો સાચું કહો રમા હા હવે મારું મગજ બગડ્યું બરોબર હા એ જમીન રહી ને હા એ એના બાપની નહીં લે હા એ જમીન છે મારા બાની જમીન છે બરોબર હા અને આપણો આજના દુઃખી થઈને બેહ્યું ને હા. અને આપણે હારી જઈએ ને તો કશું મેન નહીં આવે એ હેડો. આ લાકડી કાઢ અને એ હેડ અને એના ટોટે ના પાડે હું તો પતી લે રોમલા તો આગળ જજો. હું હેડ ખાલી કાઢી પગ મેલે ને જે ઠાઠી મોઢું મળી ગયું ને તો હા તું નહીં લે, તું મારા ખેતરમાં છું. હજુ આ ક્ષેત્રમાં નહીં આવે ના હે જલ્દી. તારા ક્ષેત્રમાં પગ છે ને મિલે લે એટલે આપણા બાપની જગ્યા લે રે એ નહીં લે અમારે તો આ એકનો એક વીઘો હતો યાર તો અમારે તો યાર સરકારી નોકરી એટલે કરવું જ પડે. એટલે આ પણ યાર ચોક આઘો રાખ્યો ને સારું હતું થોડું ઘણું યાર. નાના કાકા ટેન્શન ના લેવો, અમે તમને સભ્ય કર્યા છે સરકાર. અરે સરકાર કરિયાળા વાત આવે પણ મારા અડધો વીઘો કપાઈ જાય આમાં અમુક મારે પછી કામ કેજો યાર. તો 2 લાખ રૂપિયા તો હશે જ આ થોભલો મારે નાખીએ 2 પાડીઓનું વાવરણ જતું રહી યાર મારે તો એવું થાય નહીં યાર. ના 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 જાય કાકા ચમનું જાય ભાઈ થોભલો આવે પછી તમે 2 લાખ રૂપિયા આલે એટલે એટલું તો તો 2 લાખનું હતા મારા ખેતી કરું તો 2 મહિનાની 2 લાખની થાય લ્યો. ના કાકા કોણ આવો એ મારા ભાઈઓ જ છે યાર. કાકા ઓ એવું કરો ભાડો ભાત્રો એ કારું કારું રાહ દે રાહ દે. પૂરા ક્ષેત્ર પગ મેલે લે કાકા કુને પૂછી પગ મેલે તું એ મેં અહીં કોઈ બોલ. હું તો સરકાર એટલે મારે તો કરવું પડે. હા ઓહો લે રે સરકારે બાપની જગ્યા નહીં લ્યા તમારે- લે અમારી બાની જગ્યા લ્યા રે એ તમારા બાની જગ્યા ગમે તે માર નહીં જોવાનું, મારે તો સરકારી નોકરી એટલે કરવું પડે. હા વધારે બોલે નહીં, પોલીસ નું ડબ્બુ બોલાવે ને તો જેલમાં લઈ જાય લે. હાલ ખોટો જેલના હારી ગંદા થઈ આ ગયા જગ્યા રહી ને હા એ મારા બાની લે લે કોઈ પગ નહીં કરી દો યાર બાની સોગમ બોલ એટલે વાત સાચી, પણ સરકારના કોમે આવ્યો એટલે એ તો એર્યું કરવાનું જ છે. અરે તમે એકને માર્યો તો બીજો આવે લે. હા અને બીજા માર્યો તો ત્રીજો આવીને ઉપર હે. એમ કહેતા કે આખી ગેંગ વધારે આરે આ. અને કાકા તમારા ઉપર હે ને હાથ ઉપાડવાનો હક નહીં થતું. ચમ લે હું સરકારી અભિયાન પોલીસ કેસ કરે ને તો બધાને જેલમાં ગાળ દઉં. એટલે એટલે કેસ કરે લે અરે એટલે ફોન લગાવે તો ડખો પડે એમ કહું. એટલે એક જ વસ્તુ નહીં રહી હા આપણે ગરીબનું મોત થાય બોલ ગરીબનું જ મોત આવે. અને આપણે ખેડૂતોનું મોત છે લે આ બધી સાઈડે. ખેતી બેતી કરીએ આપણે યાર. જો સરકાર ના હોય ને એટલે એનો ભાઈ નાખું ને પગ નાખું બધું જિંદગી બોલ એટલે હેડે લે આગળ બાકી છે, ચેક કરીને લગાવ. તારું તાર છે તમે જાયો. એ ભાઈ હું કહું યાર ચોપડું નાખો પણ પેલા ખેડા પર નાખો નહીં યાર એમ તો કહું ના, મને. આમાં તો સેન્ટર જોયેલું હોય કે કેટલા આવે ને કેટલા નહીં. એવું ઓહો. અને તારો સરકારી કોમ આલી વાળી મારે તો સરકારી, મારે તો નોકરી એટલે મારે કરવું જ પડે. એવું ઓહો. એ રોમલા એટલે શું કરવાનું આમાં? એ આ ગરીબ જો લે લે એ ભાઈ તો ઈગો કપાઈ જાય યાર કરવાનું કયો. લે માર ક્ષેત્ર સાઈડ હેડ્યો લે એટલે વાઘરો ને સાઈડ જોવા રહ્યો મારા ખેતરે આવે લે આ તો. હા? મારા ભારત મારા ક્ષેત્ર પગ મૂકી ફરે લે જો સરકાર ના હોય ને તો ખરેખર મને બતાવી દઉં લે મૂકું છું લે એ ભાઈ હા ધોબલો થોડો સાઈડમાં લગાય નહીં યાર સાઈડમાં ના આવે કાકા, આ તો મારે માપ લીધેલું. હા ઓહો. આમાં સીધી લાઈન આવી જવું. અરે યાર થોડું આમ લે નાખો યાર, મારા આટલો જ વીઘો હોય યાર. ના કાકા, આ તો મારા ના મારા રોમાજી, માપ લઈને જતું ઓ રોમાજી. અને સના વિચાર કરું છું યાર આગળ તો કાકા આ તો એટલે આટલો મોટો હોય તો આટલો ઓહો. હા? ઓહો, આ તો આપણો મોટો અડધો ઈગો તબલો છે. કપાઈ જાય આમ જ યાર જતો રહેવાનો. લે આ તો મારે તબલાનું માપ લેવું પડે એટલે. જીવ આ શું જીવ લે કર્યું આને તે? જીવ બધા હાથમાં જીવ તબલો આવશે. કાળું સર્વે કરીને બસ તબલો બબલો આઈકન આવશે. એટલે સર્વે પડે શું કહેવાય લે? સનું આ સર્વે કઈ સીધી લાઈન જોવી પડે અમારે. એટલે આ મોટા મોટા ધોબલા વચ્ચે આવશે એમ ઓહો. એટલે આ લાઈન આઈકન આવે એમ? ઓહો, સીધી લાઈન આવે. એટલે એટલે આ મૂર્ખા, એટલે અમારે આટલો જ વીઘો જમીન હલે. એ તો એ અમારે ભાઈ, જોવાનું નહીં. હું કહું ખબર તમે યાર 5000 જુઓ મારા જોડે 1 વીઘો જમીન હ આ રોમાજી જોડે જ જમીન હ અને હમણાં જોડે જમીન હ યાર 1 એક વીઘો વીઘો હ. છે યાર અમારો. પણ કાકા હું જતો રહ્યો તો બીજો આવશે. એટલે હા? તમે ગરીબની હાય ના લે હલે એમ કહું. એટલે આ ગરીબોનું મોત છડે વચ્ચે વચ્ચે હો રોમા તારે એટલે એક કામ કરો તમે, આપણી મજબૂરી નહીં સમજતા અરે હારે. ભાઈ. મજબૂરી નહીં સમજો. હું કહું ખબર બોલો. તને સરકારે મોકલ્યો બરોબર હમ. ત્યાં સરકારનો અધિકાર થાય ઓહો. તો આ જગ્યા અમારા બાપની હે યાર અને તમે સરો પગ મૂકો પણ આ એટલે તો રોમા- મારે તો કાકા મારે તો નોકરી એટલે કરવું જ પડે. એટલે એ કારું એવું ના હોય. એટલે મને
જો આના રોમા. સરકારી કોમ કેવા હાર્યો એમ કહું. હા એટલે લોચો પરસ છે, વાત આટલા એમ બેઠી છે કાર્યો સરકારનું માણસ છે. હા જો કાયદેસર બીજો માણસ હોય ને તો ને ટોટે બોટે જુદો કરીને દવાખાનામાં નાખ્યો લે કલોલ દવાખાનામાં નાખ્યો અને મી બી હાલ બોલ વાત સાચી છે. પણ તોય બે તો મિલી હું કહું કાલે ભાઈ અમારી મજબૂરી નહીં એમ છો. ના એ તો કાકા ભાઈ સરકારમાં કે તો મેળાવો. અને સરકાર કશી ધૂળે કરતી નહીં લે. સરકાર એટલે અમારું કરતી કરવાનું. માટે. આ તોફલો નાખ્યો હું મળે અમોન. સરકાર તું માર નહીં? તો નહીં જોવાનું કાકા, માર તો નોકરી એટલે માર તો કરે સારું કોઈ નહીં. તું કે ખબર લાઈન આવે તો મને શું મળે અહીં? આ તમે તોફલો નાખ્યો તો શું મળે મને? 2 લાખ રૂપિયા મળો તો મને. એટલે 2 લાખ રૂપિયા હું દૂર કરવાનું લે. એટલે લાખ અમારે રૂપિયા ખાવાનું હોવાનું પછી. એટલે આટલું તો હું વાવું ને તો 10 માણસ ખાઈ રહી એમ કહું યાર. એ ભાઈ હા તું 2 લાખ રૂપિયા વાત કરું ને હોવે. અમારા ગામમાં ભાવ ચેલો ચાલે જમીન એ રમલા પૂછ ખાલી એટલે આ રોડ નીકળે તે જો ને તું આવે ને અત્યારે ચો યાર રોડ ઉપર જાય રોડ પર એટલે જાય. રોડ ટચ જમીન છે અમારી. આમ પહેલે એટલે 2 કરોડ રૂપિયા ભાવ બોલો અત્યારે હાલમાં અને અમાર. તું જો બે ભાવ લાખ પછી બે લાખ રૂપિયા રૂપિયા. એટલે 2 લાખ રૂપિયા અમારું દૂર ખાવાનું લે એમાં. તાન પછી કાકા એ તો મારો વિષય ના આવે ને. એટલે એક કોમ કરો કારુભા, હા આ બધા સરકારના હે ને કશું કોમ આબાન નહીં આપડે. ઉભા રહો. એના કરી હે ને તે આપણે જમીન વાવવાનું જ બંધ કરી દઈએ અને હા, આપણે ઘર હા. પૂરતું જ વાવવાનું, ઘર પૂરતું જ ખાવાનું. બીજા કોઈ આલુ જ નહીં ને આપણે. તારે સરળ કરવાનું હોય હોવે. તો જા નીકળી જા જા ચાલ. નીકળી જા તું તું કાલ કાલ નીકળી જા. અત્યારે તું નીકળી યાર કહો અમે કંટાળા રહીએ તને જણા હા તું આવો નીકળી તો સારું બોલ તો કાકા હું જતો રહ્યો તો કાલ બીજો આવે તો તમે એવું કર્યો. હા એટલે તાર જે કોમે કર લે તું આગળ જઈને કર અમે કોઈક કરીએ આ ગરીબને તમે બધા સરકાર મારવા બેઠી ગરીબને સરકાર મારવા બેઠી યાર રોમા એટલે ગરીબને આટલું ક્ષેત્ર એ ખૂંચેલી હે એમ કહું હું. એટલે તમારું સરકારને કદી જિંદગીમાં સારું નહીં થાય અને તારું લે લે તું મોહનમ લગા તને લગાડવા ચૂક લઈ જાય ને તો તારું અડધું શરીર લાગશે ને અડધું રહી જાય લે એટલે તું નીકળ લે સરકાર ઉપર માતા મિલું લે. એ રોમા માતા મિલું સરકાર ઉપર. અહીં માતા કોમ ના વાલી હા માતા કોમ નહીં આવે રોમા અહીં. એટલે સરકાર હું ઉલાર મારું લે. રોમલા હા જીવ હું જીવ. જીવ જે હાથમાં તું ને બધું જીવ લે બધું જીવ રોમા તું કહેતો હતો ને હું તને પેલા વાત નથી કરી કે પેલી આપણે બે ભાગમાં બે જમીનો વેચવી મારે એક વીઘો હ અને તાને 40 લાખ ભાવ હતો અને તાને તું વેચ્યું તો સારું હતું ના કોમ આવશે મારા છોકરાને એટલે પણ હું કરું યાર કે તાર પછી યાર મારા થોડી ખબર એટલે મારો છોકરો ભણાવો એટલે હવે હું દૂર ભણાવું લે. એટલે ભણાવો ભણીને કોઈ નોકરો મળતો નહીં લે. કશું નહીં મળતું યાર પણ કે આ પેપરમાં ફેર છે પેલા ફેર કોકનો સરકાર નપાસ કરે છે તારે એટલે અત્યારે આપણા ગરીબોનું મોત છે આપણે ખેતીવાડી કરીએ ને એ જ આપણી મોટી ભૂલ હ રોમા આમાં આપણું કશું ના થાય પતિ લે જીવ લે જે 3 વીઘા હતા ને એ જ્યાં બધું જીવ. હું સારું તું પેલા મેં કીધું તું કપૂજીએ કે આ વીઘા વીકી મારો તારે પણ ના મને હું કહું ના આમાં છોકરાઓ કોમ આવે લે પણ લે આ ડબલો લાઈન આવી લે અને આ કોઈ મોનો નહીં એટલે એક જ કોમ થાય હા હવે આપણા ને તે આપણા ઘર પૂરતું જ અનાજ વાવવાનું. રોમલા હા અમે મને એક આઈડિયા આવડી જે જોરદાર હા. આમાં બીવું નહીં હા આમાં ગમે તે થાય પણ આપણે એક વસ્તુ કરવાની જરૂર છે હું? જુઓ જે બધા આપણે ખેડૂત રહે ને હા એ બધો હમ કરવાની જરૂર છે આપણે એકતા કરવી પડે એકતા. હા એકતા કરીએ તો આપણા ખેડૂતનો ન્યાય મળશે ને કે મળશે નહીં અલે લ્યો અલે આ તો આપણા એકલા જમીનમાં થોડો થોપલો આવે. આ તો અહીંથી ચેટલું લગભગ 500 કિલોમીટર દૂર ઊંધી હાર લ્યો. એવું હે? તાન તો બધો ગરીબોનું મોત છે યાર તો ભાઈ એક વીઘો હોય તો થાય બચારાનો લ્યો. લ્યો શું કરવાનું પછી? એટલે લે આમાં કોકનો વીઘો હોય, કોકનો અડધો વીઘો હોય, કોકનો પૂના વીઘો હોય. શું કરવાનું લે? કશું કરવાનું નહીં એમાં અમુક કવની જ કરવું પડે હું? બધા ખેડૂત મિત્રો ભેગા થો અને આપણો ન્યાય કાઢવો પડશે જુઓ રોમાજી આ મને મગજ દ્વારા ચાલે અલે આ 3 જણા થઈ કોઈ મેં ના આવે લે. અલે આ વાતમાં અલે આખો આપણો બધી પબ્લિક ભેગી કરવી પડે યાર. ખેડૂત મિત્રો બધા ભેગા કરવા પડે. તો બધા ખેડૂત મિત્રોને કહી દઉં ભાઈઓ બરોબર બધા ભેગા રહ્યો અને આપણો ન્યાય લાવવાનો છે બરોબર. આમાં આ બધી મોટી મોટી કંપનીઓ બને છે. આ મોટી મોટી લાઈનો આવે લે એટલે શેઠના તો પૈસા મળી રહે કંપનીઓમાં પણ આપણે જે ગરીબ નું લે એટલે જમીનનો ભાવ કપાઈ જાય એટલે અનાજમાં વાવવાનું લોચા પડે યાર બોલ. આપણે બે પાડીઓનો ભાગ કપાઈ જાય બોલો. અમે રોમા એક કામ કર તું 10 વીઘા બાજરી વાવતો હતો ને હા અને તું 15 વાવતો હતો ને એમાં એમાં તું અડધો વીઘો બાજરી વાય તારા ઘર પૂરતી બરોબર. હા. આપણને ખબર છે કે આપણે 4 કોથળા બાજરી જોવો હ અને બીજી આપણે બાજરી માર્કેટમાં ભરાતા હતા આમાં આજથી આ જે સરકારે નિર્ણય બાજરી મૂકવાનું બંધ કરી દો. માર્કેટમાં ભરાવાનું બંધ કરી દઈએ. આપણે ખાધા જેટલી બાજરી વાવવાની અનાજ વેચવાનું જ નહીં બરોબર અને આપણે ઘર પૂરતી વાર. બરોબર
અને આ જે કહે ને આ લાઈટ ધોબલાવાળો આવ્યો હા. હવે એને ખબર પડશે એના ઘેરે અનાજ પોકશે નહીં એટલે બધા પાછા અહીં આવશે બરોબર એટલે ને? અમે વાંચ્યું નહીં તો તમે હું ધૂળ ખાવા લે કાન પછી હા? એટલે બધા ખેતરવાળા બધો કહે છે માણસો ને કે હા. બધા ભેગા રહીને હંપી રહ્યો. હંપી રહ્યો બરોબર મીટિંગ કરો હા. ભેગા થઈને કે આ ન્યાય આપણો જોવો જુઓ તો બધા મિત્રોને કહી દઉં કે આપણે ઘર પૂરતું અનાજ વાવો અને બજારમાં ભરાવશો નહીં અને જો તમે 10 વીઘા વાવતા હોય તો અડધો વીઘો વાવો બરોબર અને અડધો વીઘો વાવીને અને ઘરનો ગુજારો કરો અને એટલે ખબર પડે જો એ અનાજ કોઈને મળશે નહીં સરકારના બળકારના કોઈને એટલે ખબર પડશે પછી આપણો ન્યાય સરકાર મળે તાને આપણે વાવશું આપણો ન્યાય બરોબર મળે ને? તાણે આપણે વાવીશું. બરોબર કશું હતું નહીં આવા સરકારને કેમ શું થાય જોઈએ હેડો થાય એટલે બરોબર ને? ધોપલો આવે તો ભલે આવે પણ કોકીનો ઉકેલ આપવો જોઈએ હા બરોબર ને લાભ યાર. થાય કોક તાન યાર. પછી યાર. તાણ પછી ઓમ ના ચાલે ને યાર. થોડું ચાલે કેજો યાર. એટલે આજથી આપણે જો રમલા હા તારો મને વિશ્વાસ નહીં આવતો હા તું વધારે વાવતો નહીં જમીન જો તને કહી દઉં એટલે ના પહેલા વાવું યાર હું બધાને ને અભી હાલત હું જવું ગામડે ગામડે ફરી વાળું બધા જેટલા ખેડૂતો એટલા બધા ભેગા કરું બરોબર. અને ન્યાય માંગવા જવું હું હા બરોબર આપણે અડધો વીઘો વાવવાનો આપણા ઘર જેટલું વાવવાનું જેટલું ખાઈએ એટલું વાવવાનું બાકી બાકીનું ભરાવાનું નહીં લે હા કાળુબા. હવે તો લગન મળીએ પછી બરોબર સારું હેડો. હા